આપણે રોજ વિચારતા હોઈએ કે શાકમાં શું બનાવવું, તો શાકભાજી વગર 7 દિવસના આજે આપણે અલગ અલગ શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલાં આપણે બનાવીશું ગાંઠિયાનું શાક, જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું હોય છે. તો એના માટે આપણે મોટી 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. ત્યાર પછી આપણે જીરું નાખીશું, હિંગ અને છીણેલું આદુ મરચાંની પેસ્ટ નાખીશું. જો તમારી પાસે લસણ હોય અને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી અને એ ચટણી અહીંયા નાખવાની. ત્યાર પછી એની અંદર ચપટી હળદર નાખવાની અને સાથે આપણે ટામેટાં નાખી દઈશું. ટામેટાં બિલકુલ ઓપ્શનલ છે, ટામેટાં હોય તો નાખવાના, નહીં તો સ્કીપ કરી દેવાના. અને જો ડુંગળી પસંદ હોય તો ડુંગળી ઝીણી સમારેલી પણ નાખી શકાય. કંઈ નથી તો તમે ડાયરેક્ટ દહીં અથવા તો છાશનો વઘાર પણ કરી શકો છો. હવે ટમેટાં 2 મિનિટ સાતળી અને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ટમેટાને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દહીં લઈ લઈશું. જો આ જગ્યાએ તમારી પાસે દહીં છે તો દહીં છાશનો ઉપયોગ કરવાનો નથી, તો તમે પાણીનો વઘાર કરી અને એમાં લીંબુ નીચોવી દેવાનું, જેથી સ્વાદ એકદમ સરસ આવશે. અહીંયા આપણે થોડો ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને આપણે મિક્સ કરી દીધું છે. થોડી ખાંડ એવી નાખી છે જેથી સ્વાદ ગળ્યું નહીં લાગે, પણ તો ટેસ્ટ સારો આવશે. દહીંને આપણે સરસ રીતે ફેટી લઈશું. ટમેટાં સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર દહીં નાખવાનું છે અને થોડા લીલા ધાણા સાથે નાખી દઈશું, જેથી સુગંધ એકદમ સરસ આવે. લીલા ધાણા બિલકુલ ઓપ્શનલ છે. અત્યારે વરસાદની સિઝન છે તો એ શાકભાજી અવેલેબલ નથી, તો તમે બધું સ્કીપ કરી પાણીનો વઘાર ખાલી કરવાનો, રાઈ જીરું નાખી અને લસણ હોય તો લસણની ચટણી નાખીને, તો પણ શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. અને દહીં નાખો કે છાશ નાખો તો તરત કન્ટિન્યુઅસલી ચલાવવાનું, ગેસની ફ્લેમ લો કરી દેવાની. એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી એને ચલાવવાનું. અહીંયા લીધી છે પાપડી, 1 વાટકો પાપડીને મેં અહીંયા ચૂરો કરી નાખ્યો છે. બિલકુલ ઓપ્શનલ છે. તમને આખી પાપડી પસંદ હોય તો આખી સીધી તમે ડાયરેક્ટ નાખી શકો છો, ચૂરો કરવાનો નથી. પાપડી મિક્સ કરી દઈશું અને ગ્રેવી પૂરતું જ પાણી નાખવાનું છે. ગાંઠિયાના શાકને બહુ પકાવવાનું હોતું નથી, એટલે આપણે 1 કપ જેટલું પાણી અહીંયા નાખી દઈશું અને 2 થી 3 મિનિટ જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રાખીશું, જેથી મસાલા સાથે પાપડી સરસ ચડી જાય. 3 મિનિટમાં શાકનો કલર જ બદલાઈ જશે. પાપડીના શાકને સમય લાગતો જ નથી. એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા ટેસ્ટ કરી લેવાનો. ગળપણ તમને પસંદ હોય તો થોડું નાખવાનું અને લીંબુ નીચોવી દેવાનું. દહીં નથી નાખ્યું, છાશ નથી નાખી તો આપણું પહેલું શાક ગાંઠિયાનું બનીને તૈયાર થઈ ગયું છે. વરસાદની સિઝનમાં તમને મેં બતાવી દીધું કે કંઈ પણ નથી તો પાણીનો વઘાર કરીને પણ શાક બનાવી શકાય. છેલ્લે આપણે ગરમ મસાલો નાખ્યો. હવે બીજું શાક આપણે બનાવીશું પાપડનું. તો ઘરમાં શાકભાજી નથી તો પણ સરસ એવા શાક બનીને ટેસ્ટી તૈયાર થશે. તો અહીંયા લીધો છે પાપડ, 2 લીધા છે. સિંગલ મરીના જે તીખાશ નથી હોતી, ડબલ મરીનો પાપડ હોય તો તીખાશનું પ્રમાણ હોય છે, એટલે એ પ્રમાણે પાપડ તમારી ચોઈસ પ્રમાણે લેવાના. પાપડને અધકચરા રોટલીની તવીમાં આપણે શેકી લેવાના છે. વધારે પડતા શેકવાના નથી. કપડું દબાવી અને અધકચરા શેકી લેવાના. ત્યાર પછી એના નાના ટુકડા કરી દઈશું. મોટા ટુકડા રાખવાના નહીં, કેમ કે પાપડ ફૂલે શાકમાં જતાં તો મોટા આપણને ટુકડાઓ દેખાય, એટલે આપણે થોડાક મીડિયમ સાઇઝના નાના ટુકડા કરીને તૈયાર કરી દીધા છે. હવે એના વઘાર માટે પણ મેં દહીંનો ઉપયોગ કર્યો છે. પહેલાં મેં ગાંઠિયાના શાકમાં કહ્યું એ રીતે દહીં નથી તો પાણીનો વઘાર કરી શકાય. પાણી લઈ લેવાનું બાઉલમાં અને બધા મસાલા પાણીમાં પલાળી દેવાના, જેથી તેલમાં મસાલા બળે નહીં. અહીંયા હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું આપણે દહીંની અંદર નાખી દીધું છે અને દહીંને સરસ ફેટી લેવાનું. મસાલા નાખવાથી મસાલા પણ ફૂલી જશે અને દહીં ફાટશે નહીં. હવે આપણે શાકનો વઘાર કરી દઈએ. તો તેલ 2 ચમચી મૂકી, તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, સૂકું મરચું નાખીશું. લસણની ચટણી પસંદ હોય તો લાલ મરચું, લસણ ટીચીને નાખવાના અને આદુ મરચાંને આપણે પેસ્ટ નાખી દઈશું. હવે પેસ્ટને આપણે સાતળી લઈશું થોડી વાર માટે. જો લસણ નાખ્યું હોય તો પણ ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની, વધારે ફ્લેમ રાખવાની નહીં, જેથી મસાલા બળે નહીં. હવે આપણે જે દહીં મસાલા સાથે પેસ્ટ બનાવીને રાખ્યું છે એ નાખી અને કન્ટિન્યુઅસલી ચલાવી દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું. તો શાકમાં જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી લેવાનું. બાજરાનો રોટલો હોય તો ગ્રેવીવાળું શાક સારું લાગે, તો તમે 1 કપ ભરી અહીંયા આપણે પાણી લીધું છે અને દહીં થોડું ખટાશવાળું લેવાનું, જેથી શાક છે ખટુમડું સરસ એવું તૈયાર થશે. અને પાણીમાં વઘાર કર્યો હોય તો લીંબુનો રસ નીચોવી દેવાનો. ગ્રેવી માટે તમે ટમેટાં, ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ટમેટાં ડુંગળીને સરસ કૂક કરી લેવાના, પછી દહીં નાખવાનું. ત્યાં સુધી દહીં નાખવાનું નહીં. હવે દહીંને કન્ટિન્યુઅસ નહીં ચલાવતા તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે એની અંદર પાપડ નાખી દઈશું
અને પાપડને પણ 2 જ મિનિટ માટે કવર કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થવા દઈશું. 2 મિનિટમાં પાપડ છે રસો ચૂસી પણ જશે અને શાક પણ એકદમ સરસ તૈયાર થઈ જશે. લીલા ધાણા, ગરમ મસાલો નાખી આપણે મિક્સ કરી દઈશું. તો પાપડનું શાક કેવું લાગ્યું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પાણીમાં પણ બનાવી શકાય, છાશમાં, દહીંમાં અને ડુંગળી ટામેટાની ગ્રેવીમાં પણ પાપડનું શાક બનાવીને રેડી કરી શકાય. તો અહીંયા આપણું સરસ મજાનું પાપડનું શાક એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે 2 થી 3 રીતે પાપડનું શાક બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે ત્રીજું શાક બનાવીશું અડદની દાળ. તો વરસાદની સિઝનમાં કઠોળ ખાવાથી બીમારીઓ ઓછી થઈ છે એવું અમારે ગામડામાં કહેવત છે કે કઠોળ વરસાદ પડે તો કઠોળના શાક ખાવા હેલ્ધી રહે છે. તો અહીંયા મેં અડદની દાળ માટે અડદની દાળ લીધી છે. દાળને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે. જે ઉપર સફેદ ભાગ હોય છે પાણીનો એ આપણે કાઢી નાખીશું. દાળને ધોઈ અને જો સમય હોય તો તમે અડધી કલાક માટે પલાળી રાખો છો તો પણ ચાલે, અને જો સમય નથી તો તમે ડાયરેક્ટ કુકરમાં ઓરી દેવાની તો પણ વાંધો નથી આવતો. દાળ સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. દાળ નાખી કુકરમાં અને તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું એટલે 2 કપ જેટલું આપણે પાણી નાખી દઈશું. હળદર અને મીઠું નાખી દઈશું જેથી દાળનો કલર એકદમ સરસ આવી જાય. ઘણા લોકો હળદર નથી નાખતા, પણ તો દાળની અંદર હળદર નાખવાથી કલર સરસ આવે છે. થોડું તેલ નાખી ઢક્કણ ઢાંકી અને આપણે 4 વિસલ થવા દેવાની છે અને પ્રેશર આઉટ થાય પછી જ આપણે કુકર ખોલીશું. મીડિયમ ગેસની ફ્લેમ રાખીને 4 વિસલ અહીંયા મેં લગાવી દીધી છે. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે બીજું, ઘણા લોકો અહીંયા વિસ્કર અને બ્લેન્ડર પણ મારતા હોય છે, પરંતુ અમારા ઘરમાં થોડી આખી દાળ ખવાય છે એટલે હું ચમચાથી જ મિક્સ કરી દઉં છું જેથી કચરી એવી દાળ સરસ તૈયાર થઈ જશે. તો દાળ આપણી એકદમ ઘાટી છે. આપણે જરૂર પ્રમાણે અત્યારે થોડું પાણી નાખ્યું છે. આગળ આપણને વધારે ઘાટી જણાય તો આપણે પાણી નાખી દેવાનું. અને ઘણા લોકો આમાં છાશનો પણ ઉપયોગ કરતા હોય છે. અડદની દાળની અંદર છાશ પણ નાખતા હોય છે. તમારી ચોઈસ પ્રમાણે છાશનો ટેસ્ટ થોડો ખટુમળો એવો આવે તો તમને પાણી નાખવું હોય તો પણ ચાલે અને છાશ નાખવી હોય ઘરમાં પસંદ હોય તો પણ ચાલે. હવે આપણે એમાં નાખવા માટે અહીંયા મરચું, આદું અને ટામેટાં સમારીને લીધા છે. ટામેટાં અત્યારે વરસાદમાં હોય તો નાખવાના, નહીં તો સ્કીપ પણ કરી શકાય. લસણની ચટણી હોય લસણ અને લાલ મરચું ટીચી અને એ ચટણીનો ઉપયોગ કરવાનો જેથી તમને દાળનો સ્વાદ સારો લાગશે. સાથે આપણે અડધા લીંબુનો રસ પણ નીચોવીને નાખ્યો છે. હવે દાળના વઘાર માટે આપણે અહીંયા તેલમાં રાઈ, મેથી દાણા, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન, શાકે સૂકું મરચું પણ નાખીશું. તો વઘારમાં છે દાળનો વઘાર આપણે કરતા હોઈએ તો સૂકા મરચાંનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો મેં મરચાંના 4 ટુકડા કરી દીધા છે. લાલ મરચું નાખી તરત દાળ નાખી દેવાની જેથી લાલ મરચું બળે નહીં અને વઘાર એકદમ લાલ સરસ બનીને તૈયાર થાય. હવે આપણે એની અંદર દાળ નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને દાળને આપણે ઉકાળવાની છે 5 મિનિટ જેવી. એકદમ સરસ ઉકળી જાય તે વધારે પડતી બહુ કરવાની જરૂર નથી. 4 થી 5 મિનિટમાં સરસ ઉકળીને તૈયાર થઈ જશે. હવે થોડું પાણી મેં વધારે કુકરમાં હતું એમાં પણ અડધા કપ જેટલું નાખી અને એ પણ પાણી અહીંયા લઈ લીધું છે. સાથે અહીંયા ધાણા જીરું નાખી દીધું છે. મિક્સ કરી દઈશું અને 4 થી 5 મિનિટ જ આપણે એને ઉકળવા દઈશું તો પણ દાળ એકદમ સરસ તૈયાર થઈ જશે. અડદની દાળને વધારે ઉકાળવાની જરૂર રહેતી નથી, એ તો થોડી વારમાં જ એકદમ સરસ એવી લાગે છે. તો આપણી દાળ હવે રેડી થઈ ગઈ છે. લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું. તો તમને અડદની દાળ કેવી લાગી છે એ પણ જરૂરથી જણાવજો. અને ચોમાસાની ઋતુમાં તમે બાજરાનો રોટલો આ રીતે અડદની દાળને ખાઓ, ઘરમાં ક્યારેય બીમારીઓ નહીં આવે. એકદમ સરસ એવા બધા જ શાક બનાવીને મેં તમારી સાથે શેર કર્યા છે. તો અહીંયા આપણી અડદની દાળ પણ એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચોથું શાક, શરીરમાં ખૂબ જ લાભદાયી અને ગુણોથી ભરપૂર એવું શાક કહેવાય જે છે મેથી દાણાનું શાક, જે ક્યારેય કડવું નહીં બને એવું સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા મેથી દાણા છે એ મેં પહેલાં જ 5-6 કલાક માટે પલાળી દીધા છે, પરંતુ જો તમારી પાસે સમય નથી તો તમે ગરમ પાણીમાં પલાળી દો તો પણ કલાકમાં સરસ પલળીને તૈયાર થઈ જાય છે. 1 વાટકી મેં જે તમને બતાવી એ મેથી દાણા પલાળ્યા છે. મેથી દાણા સરસ પલળીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. તો હવે એને એક જાળીમાં નાખી અને આપણે મેથી દાણામાંથી પાણી નિતારી દઈશું, જેમાં કડવાશનો ભાગ હોય છે. તો ઘણા લોકો એને પીતા હોય છે, ડાયાબિટીસને હોય છે, તો એ પણ ગુણદાયી હોય છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમને કડવાશ પસંદ હોય તો શાકમાં વાપરી શકાય, પી પણ શકાય, અને નથી તો તમે એને નિતારી અને ફેંકી દેવાનું.
તો હવે અહીંયા કુકરમાં આપણે પાણી નાખીશું 2 ગ્લાસ જેટલું, સાથે આપણે મીઠું અને હળદર નાખીશું. ઘણા મેથી દાણા બાફવા માટે હળદરનો ઉપયોગ નથી કરતા, પરંતુ દાણા છે એ બફાય તો કાળા પડી જતા હોય છે અને હળદર નાખવાથી દાણાનો કલર એકદમ પીળો રહેશે. તમને હું આગળ બતાવી દઈશ. મિક્સ કરી ઢક્કણ ઢાંકી અને 4 વિસલ ગેસની ફ્લેમ ઉપર લગાવી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, એટલે જેથી વધારે પડતું પાણી ઉભરે અને બહાર ના આવે. હવે અહીંયા લઈશું દહીં. તો દહીં તમારી પાસે ઘરમાં હોય તો લેવાનું, નહીંતર મેં આગળ કહ્યું એમ પાણીની અંદર મસાલા પલાળી શકાય. તો દહીં અહીંયા મીડિયમ ખટાશવાળું છે. સાથે આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધા મસાલા નાખી અને મિક્સ કરી દઈશું, જેથી મસાલા પણ બળે નહીં અને દહીં પણ ફાટે નહીં. મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું. કુકરને અહીંયા 4 સીટી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે એને બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી એની ઉપર ગેસ આપણે વઘાર કરી દઈશું અને કુકર છે એ સાઈડમાં રાખી દીધું છે. 2 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને મરચાંના ટુકડા, મીઠો લીમડો આપણે નાખી દઈશું. અહીંયા પણ લાલ મરચું અને લસણ તમે ટીચીને નાખી શકો છો, તમારી પસંદ હોય તો નાખવાનું. વઘારમાં આદું નાખી, મરચાં નાખી અને આપણે 2 મિનિટ જેવું સાતળીશું. મરચાં સાતળી લઈશું. ત્યાર પછી આપણે એને દહીં મસાલા સાથે મિક્સ કરેલું છે એ નાખી દઈશું. દહીં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી લો કરી દેવાની, જેથી દહીં ફટાફટ એવું પાણી જેવું ફાટવાની બીક ના રહે. અને સતત એને ચલાવીશું, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી. તેલ એકદમ સરસ છૂટું થઈ જાય ત્યાર પછી આપણે ગ્રેવી માટે થોડું એની અંદર પાણી એડ કરવાનું છે. તો મેથી દાણાનું શાક ઘણા લોકોને ખૂબ જ રસાવાળું પસંદ હોય છે, તો એ પ્રમાણે તમારે અહીંયા ગ્રેવીમાં પાણીનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી, કપ જેટલું નાખી અને આપણે મૂકી દીધું છે સાઈડમાં. ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં આપણે કુકર ખોલી અને મેથી દાણા ચેક કરી લઈએ. તો મેથીને બફાતા બિલકુલ સમય લાગતો નથી. મેથી એકદમ સરસ, તમે આંગળીમાં રહ્યો તો સરસ મેશ થઈ જાય છે, એકદમ સરસ પાકી ગઈ છે અને દાણાનો કલર તમે જોઈ શકો છો. હવે દાણામાંથી આપણે પાણી નિતારીએ. પાણીનો ઉપયોગ આપણે નહીં કરીએ, દાણાનો ઉપયોગ આપણે કરીશું. તો એ રસાની ગ્રેવી સરસ ઉકળવા લાગે, રસો આપણો ત્યાર પછી આપણે એની મેથી દાણા નાખીશું અને દાણાનો કલર તમે જોઈ શકો છો, એકદમ પીળો સરસ મજાનો છે, દાણા કાળા પડ્યા નથી. હવે દાણાને આપણે સરસ મિક્સ કરી દઈશું. અને બીજું કે આજે મેં ગળપણ માટે ગોળનો ઉપયોગ કર્યો છે. આગળ પણ મેથીના શાક મેં શેર કરેલા છે, એમાં મેં ગળપણ માટે ગોળનો ઉપયોગ કરેલો નથી. તો તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા ગોળનો ઉપયોગ કરી શકો છો. ગોળ નાખી મિક્સ કરી અને આપણે 4-5 મિનિટ જેવું મેથી દાણાને રાખી દેવાનું છે, ગેસની ફ્લેમ મીડિયમ કરીને, જેથી સરસ એવા મેથી દાણા મસાલા સાથે કૂક થઈ જાય અને તેલ પણ સરસ સેપરેટ થઈ જાય. તો મેં 5 મિનિટ પછી જોયું છે, તો તમે જોઈ શકો છો તેલ સરસ સેપરેટ થઈ ગયું છે. ત્યાર પછી મેં થોડો ગરમ મસાલો અને લીલા ધાણા નાખ્યા છે. ગરમ મસાલો લોકો ખાતા નથી તો સ્કીપ કરી દેવાના, તમે ખાતા હોય તો તમારે નાખવાનો. હવે ગરમ મસાલો નાખ્યા પછી ફરી આપણે 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખુલ્લું છે એને પકાવીશું, જેથી સુગંધ, કડવાશ બિલકુલ નહીં રહે અને શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. તો હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી દઈશું. તમને મેથી દાણાનું શાક કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણું સરસ મજાનું મેથી દાણાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવીશું અહીંયા ચવાણાનું શાક. તો ચવાણાનું શાકને પણ સમય લાગતો નથી, 5 મિનિટમાં રેડી થઈ જાય છે. અને એમાં પણ તમારી પાસે સમય નથી, તમે પાણી વઘારીને પણ બનાવી શકો છો. દહીં તમારા માટે બિલકુલ ઓપ્શનલ છે, દહીં હોય તો લેવાનું, નહીંતર પાણીમાં મસાલા પલાળી અને વઘાર કરી દેવાનો. અડધી વાટકી દહીંની અંદર હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું નાખ્યું છે અને સરસ રીતે આપણે બધા મસાલા હવે મિક્સ કરી દઈશું દહીંની સાથે. તો જ્યારે પણ શાકભાજી વગર તમે વઘાર કરો ત્યારે મસાલાને અથવા તો દહીં અથવા તો છાશ કે પાણીની અંદર પલાળી અને પછી વઘાર કરવાનો. તો પાણીની અંદર વઘાર કરતા હોય તો લીંબુનો રસ નાખવાનો, જેથી સ્વાદ એકદમ સરસ એવો આવે. અને દહીં છાશ હોય તો નાખવાની જરૂર રહેતી નથી. વઘાર માટે આપણે મોટી 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખી દઈશું. રાઈ ફૂટવા લાગે સરસ એવી, ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું અને ચપટી હિંગ નાખીશું. તમને જો લસણ પસંદ હોય તો અહીંયા લસણની ચટણી લેવાની. મેં અહીંયા છીણેલું આદું નાખ્યું છે અને સાથે આપણે અહીંયા ટમેટાનો ઉપયોગ કર્યો છે. ટમેટું ઘરમાં હોય તો લેવાનું અને ડુંગળી જો પસંદ હોય ને ડુંગળી પણ નાખવી હોય તો ડુંગળીની પ્યુરી અથવા તો એકદમ ઝીણી સમારેલી ડુંગળી પહેલાં નાખવાની. ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી ટમેટાં નાખવા, ત્યાં સુધી ટામેટાં નાખવા નહીં. અને ડુંગળી ટમેટાં કંઈ નથી તો ડાયરેક્ટ તમે સીધો પાણીમાં મસાલા નાખેલો વઘાર કરી શકો છો.
ટમેટાની ઉપર આપણે મીઠું નાખી અને કવર કરી 2 થી 3 મિનિટ માટે આપણે એને થવા દઈશું, જેથી ટમેટા એકદમ સરસ રીતે ચડી જાય. 3 મિનિટ પછી આપણે કવર ખોલી લઈશું. ટમેટા થોડા મેશ થાય એટલા કરી દેવાના અને ત્યાર પછી એની અંદર મસાલા કરેલું દહીં નાખવાનું. જો તમારી પાસે કોઈ વસ્તુ નથી તો ડાયરેક્ટ તમે પાણી નાખી પાણીનો વઘાર કરી પાણી ઉકળવા લાગે એટલે ડાયરેક્ટ તમારે એની અંદર ચવાણું નાખી દેવાનું અને ત્યાર પછી લાસ્ટમાં લીંબુનો રસ નીચોવી દેવા છે, જેથી 3 થી 4 મિનિટમાં ચવાણાનું શાક બનીને તૈયાર થઈ જશે, ખાટું મીઠું એવું સરસ. અને જો ટમેટા, ડુંગળી, દહીં બધું નાખવું હોય તો તમે આ પ્રોસેસને ફોલો કરી શકો છો. તો દહીં નાખી કન્ટિન્યુઅસલી ચલાવી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. સરસ મજાનું તેલ છૂટું પડે, દહીં ફાટે નહીં, ત્યાર પછી જ આપણે બીજી પ્રોસેસ કરવાની છે. તો દહીંમાંથી તેલ સરસ છૂટું થઈ ગયું છે. તો હવે ચવાણું છે તો પાણીની ગ્રેવી જોશે, તો ગ્રેવીનું પ્રમાણ એ પ્રમાણે રાખવાનું. શાકમાં કેટલું ચવાણું છે એ પ્રમાણે ગ્રેવી લેવાની. અહીંયા મેં પહેલાં 1 વાટકી અને પછી અડધી વાટકી એટલે 1.5 વાટકી પાણી ભરીને નાખ્યું છે, 1.5 કપ જેટલું, અને એમાં ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા ચવાણું તૈયાર કરીએ. તો ખાટું મીઠું રેડીમેડ ચવાણું મેં 1 વાટકી ભરીને લીધું છે અને ચવાણાનું શાક એટલું મસ્ત બનશે કે બધાને ખૂબ જ ભાવશે. ભાજી પાઉં ભૂલાઈ જાય એવું શાક બનીને તૈયાર થશે. એની અંદર જે ગાંઠિયા મોટા હોય એના ટુકડા કરી નાખવાના, જેથી ગાંઠિયા છે એ મોટા મોટા આપણા મોઢામાં આવે નહીં. અને સાથે મેં અહીંયા મોરા જાડા મરચાં લીધા છે, બિલકુલ ઓપ્શનલ છે. મરચાં પસંદ હોય તો જ મરચાંના ટુકડા નાખવાના, મરચું બિલકુલ નાખવું નહીં. તો અહીંયા મરચાં છે એના મેં 2 લીધા, એના મોટા મોટા ટુકડા કરી અને એ પણ હું શાકની અંદર નાખું છું. જે સ્વાદમાં સારા લાગે છે, પણ તમને જે મરચું ખાતા નથી અથવા તો પસંદ નથી તો તમે અહીંયા મરચાંને સ્કીપ કરી શકો છો. અહીંયા આપણી ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું ચવાણું અને મરચાંના ટુકડા બંને આપણે હવે અત્યારે નાખી દેવાના. હલકા હાથે ચવાણું મિક્સ કરી દીધું છે અને ચવાણું મિક્સ થાય પછી આપણે થોડી વાર માટે જ કવર કરી દઈશું અને 2 મિનિટ 3 મિનિટ જેવું થાય એટલે ખોલી અને ફરી આપણે મરચાંના ટુકડા એડ કરી દઈશું. મરચાંના ટુકડા લાસ્ટમાં એડ કરવાના, એટલે થોડાક કડક રહે તો ખાવામાં એકદમ સરસ એવા લાગે છે. હવે આપણે કવર કરી દઈશું અને 3 મિનિટ જેવું જ રાખીશું. વધારે શાક પકાવવાની જરૂર નથી, તેલ છૂટું પડી જાય એટલે સરસ મજાનું આપણું શાક કલર પણ બદલાઈ જશે. અહીંયા ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે. સાથે અહીંયા તમે જો કિચન કિંગ મસાલો અને લાલા ધાણા નાખી અને મિક્સ કરી દેવાનું. તો અહીંયા ભાજી ભૂલાવી દેવું, સરસ મજાનું આપણું ચવાણાનું શાક હવે રેડી થઈ ગયું છે. તમને ચવાણાના શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી આપજો. તો ભાજી પાઉંની જેમ તમે બ્રેડ સાથે, પાઉં સાથે પણ ખાઈ શકો છો. રોટલી પરોઠા બધા સાથે ખાઈ શકાય એવું સરસ ટેસ્ટી આપણું ચવાણાનું શાક બનીને તૈયાર છે. હવે આપણે બનાવીશું અહીંયા ચણાના લોટનું શાક. તો ચણાના લોટનું શાક ઘણી બધી રીતે બનાવી શકાય, જેમાંનું એક શાક મેં તમારી સાથે શેર કર્યું છે. બીજા ઘણા શાક મારી ચેનલ ઉપર શેર કરેલા છે અવેલેબલ, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે ચવાણાના શાકમાં નાખવા માટે મારી પાસે કેપ્સિકમ હતા તો જેનો મેં ઉપયોગ કરી લીધો છે, પરંતુ શાકભાજી જ નથી તો ચણાના લોટની અંદર તમે ડુંગળીની ગ્રેવી કરીને પણ વાપરી શકાય છે. ડુંગળી ટામેટાની ગ્રેવી તમે અહીંયા નાખી શકો છો. ટામેટું નથી તો ખાલી ડુંગળીની ગ્રેવી પણ લઈ શકાય. હવે મરચાં મેં અહીંયા કેપ્સિકમ લીધા છે, તમારી પાસે હોય તો લેવાના, નહીંતર સ્કીપ કરી દેવાના. મરચાંને અહીંયા મેં ચીલી કટરમાં કાઢી લીધા, એકદમ ઝીણા સરસ એવા થઈ ગયા છે. એ જ રીતે ટામેટાને પણ આપણે કાઢીને તૈયાર કરી દેવાના. અને જો ડુંગળી હોય તો એને પણ પ્યુરી બનાવી તો પ્યુરીને તો આ રીતે કચરી કરો ઝીણી સમારેલી તો વધારે સરસ લાગશે. આ શાક એ રીતે બનાવ્યું છે કે જેમાં આપણે થોડા શાકભાજી અચકચરા હોય તો શાકનો સ્વાદ એકદમ સરસ એવો આવે. તો અહીંયા ટમેટા મરચાં બંને મેં એ રીતે ચીલી કટરમાં કાઢી દીધા છે. હવે આપણે શાકનો વઘાર કરી દઈશું. તો શાકના વઘાર માટે આપણે એની અંદર નાખીશું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખી દઈશું અને જીરું નાખી દઈશું. સાથે આપણે હિંગ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન. તમારે લસણની પેસ્ટ હોય તો અહીંયા લસણની પેસ્ટ નાખી દેવાની. મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે. લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી તમારે એની અંદર ડુંગળી ટમેટાં જે કંઈ નાખવાનું હોય તો પહેલાં ડુંગળી નાખવાની, ડુંગળી સતળાય પછી ટમેટાં લેવાના. તો આદુની પેસ્ટ નાખ્યા પછી મેં મરચાં નાખ્યા છે. મરચાંને 2 થી 3 મિનિટ માટે આપણે સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. ત્યાર પછી આપણી એની અંદર સરસ મરચાં સતળાઈ જાય, એનો કલર પણ બદલાઈ જશે, ત્યાર પછી ટામેટાં નાખવાના, ત્યાં સુધી નાખવાના નહીં. તો તમે ડુંગળી લેતા હોય તો ડુંગળીને પણ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની, સરસ કૂક થઈ જાય ત્યાર પછી ટામેટાનો ઉપયોગ કરવાનો. તો ટામેટાં નાખી અને ટમેટાને પણ સરસ આપણે કૂક કરવાના છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને આપણે
3 મિનિટ જેવું ચલાવી લઈશું. ત્યાર પછી મસાલા કરીશું. મસાલામાં આપણે હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, જેથી કલર એકદમ સરસ આવે, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. સાથે આપણે ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી ટમેટા મરચાં સરસ કૂક થઈ જાય અને તેલ ફટાફટ સેપરેટ થઈ જાય. બધા મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને ત્યાર પછી આપણે એને ઢક્કણ ઢાંકી અને 3 થી 4 મિનિટ જેવું કૂક થવા દઈશું ટમેટાને, 3 મિનિટ જેવું, જેથી ટમેટા એકદમ સરસ કૂક થઈ જાય. અને ત્યાં સુધીમાં આપણે બેસનની તૈયારી કરી લઈએ. તો ચણાના લોટમાં નાખવા માટે અહીંયા મેં 2 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અને પાણીની અંદર એને સ્લરી બનાવી લઉં છું. તો તમારે કેટલા લોકો શાક ખાવાવાળા છે એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો. તો અહીંયા આપણે શાકભાજીનો ઉપયોગ કર્યો છે એટલે ચણાનો લોટ 2 ચમચી આપણે લઈશું અને એને પાણી નાખી અને એકદમ સરસ સ્મૂથ એવી સ્લરી બનાવી દેવાની છે, જેમાં કોઈ પણ ગઠ્ઠો ન રહેવો જોઈએ. શાકમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. જ્યારે શાકમાંથી તેલ છૂટું પડે ત્યાર પછી જ એની અંદર પાણી નાખવાનું છે અને ગ્રેવી આપણે ચણાના લોટમાં જોઈએ એ પ્રમાણે રાખવાની છે. ગ્રેવીને આપણે થોડું ઉકળવા દઈશું. તો 2 મિનિટ જેવું રાખી દઈશું, જેથી સરસ એવી ઉકળવા લાગે. ત્યાર પછી જ આપણે એની અંદર ચણાના લોટની સ્લરી નાખવાની છે. ત્યાં સુધી સ્લરી નાખવાની નથી. ગ્રેવી પ્રોપર કૂક કરી દેવાની. ત્યાર પછી આપણે એની અંદર સ્લરી નાખીશું. પાણી ઉકળવા લાગે પછી આપણે ચણાના લોટને આ રીતે નાખી દઈશું અને હલકા હાથે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં એ કૂક થઈ જશે. આ ચણાના શાકને ગ્રેવીને જ કૂક કરવાની હોય છે. શાક કૂક થતાં બિલકુલ સમય લાગતો નથી. તરત જ એ ઘાટું થઈ જશે અને એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે. થોડી વાર માટે આપણે ચાલુ રાખીશું ગેસની ફ્લેમ અને ચલાવતા રહેવાનું છે, જેથી નીચે ચણાનો લોટ બેસે નહીં. અને કિચન કિંગ મસાલો આપણે થોડો એવો ચપટી નાખી દઈશું, જેથી સ્વાદ એકદમ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે. લીલા ધાણા નાખી હવે આપણે બિલકુલ મિક્સ કરી દઈશું. લીલા ધાણા બિલકુલ ઓપ્શનલ છે, હોય તો નાખવા, નહીં તો સ્કીપ કરી દેવાના. તો આપણું ચણાના લોટનું શાક એકદમ સરસ એવું બનીને અત્યારે તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો છેલ્લે મેં 2 મિનિટ માટે કવર કરીને રાખ્યું હતું શાક. તો ઘાટું કેટલું જોઈએ છે એ પ્રમાણે ઠંડુ થતાં એકદમ સરસ ઘાટું શાક બનીને તૈયાર થઈ જશે. તો થોડી વાર માટે જ મેં રાખ્યું હતું, મતલબ કે 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ ઉપર જ એમને ચલાવી દીધું છે અને આપણું શાક હવે બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે. તેલ સરસ સેપરેટ થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણું ચણાના લોટનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે છેલ્લું શાક બનાવીને તૈયાર કરીશું. 7 દિવસના 7 શાક મેં તમારી સાથે શેર કર્યા છે, જેમાં તમારી પાસે શાકભાજી નથી તો પણ તમે સરસ મજાના શાક બનાવીને તૈયાર કરી શકો. છેલ્લે આપણે સૂકી તુવેરનું શાક બનાવીને તૈયાર કરીશું. તો તુવેર છે એને 6 થી 7 કલાક માટે મેં પલાળી દીધી હતી અને અહીંયા વાટકી ભરીને પલાળી હતી, જેની તમે જોઈ શકો છો ક્વોન્ટિટી લગભગ ડબલ થઈ ગઈ છે. જેનું પલાળેલું પાણી છે આપણે કાઢી નાખીશું અને કુકરમાં આપણે તુવેર દાણાને નાખી દેવાના છે. ત્યાર પછી એની સાથે આપણે મીઠું સ્વાદ પ્રમાણે તુવેરના ભાગનું મીઠું થોડું નાખીશું અને બાફવા માટે પાણી નાખી અને 5 થી 6 વિસલ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થવા દઈશું. તો અહીંયા પાણી નાખી ઢક્કણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સાઈડમાં આપણે રાખી દેવાનું. તો 4 થી 5 મિનિટ થઈ જાય, વિસલ થઈ જાય, 5 વિસલ થઈ જાય ત્યાર પછી આપણે એને કુકરને સાઈડમાં મૂકી દીધું છે અને અહીંયા શાકના વઘારની તૈયારી કરી દીધી છે. તેલની અંદર આપણે તમાલપત્ર, સૂકું મરચું, બાદિયું, જીરું, સૂકા મરચાં, આદુ મરચાંની પેસ્ટ, બધા મસાલા નાખી અને સરસ રીતે સાતળી લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી ચણાનો લોટ નાખીશું, જેથી તુવેરનું શાક છે એકદમ સરસ બનશે, દાણા દાણા હાથમાં આવશે નહીં. અને તમારે જો તુવેરનું શાક નથી બનાવવું, બીજા કઠોળના શાક બનાવવા છે, તો મગની દાળના નવી રીતે શાક, ચણાના લોટના શાક, બીજા કઠોળના ઘણા બધા શાક મારી ચેનલ ઉપર અવેલેબલ છે. તે શાકભાજી વગર તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અહીંયા ટમેટાની પ્યુરી નાખી છે. ટમેટા નથી, ડુંગળીની પ્યુરી હોય તો ડુંગળી પણ તમે અહીંયા નાખી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે ટામેટા, ડુંગળી, લસણની પેસ્ટ અહીંયા નાખી શકો છો. ટમેટા નાખી મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, બધા મસાલા નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો પહેલાં ચણાના લોટને સાતળવાનો. ચણાનો લોટ સતળાઈ જાય ત્યાર પછી તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી, આદુ મરચાં, ડુંગળી અને લસણની પેસ્ટ નાખી સાતળી લેવાના અને ત્યાર પછી ટામેટાં નાખવાના
અને જો તમારે કંઈ નથી નાખવું તો તમે ડાયરેક્ટ ચણાના લોટની સાથે પણ વઘાર કરી શકાય છે. હવે ટમેટા આપણા કૂક થાય 2 મિનિટ જેવું ગેસની ફ્લેમ લો રાખવાની, જેથી ચણાનો લોટ નીચે બેસીને બળે નહીં. ત્યાં સુધીમાં આપણે આ દાણા ચેક કરી લેવાના. દાણા સરસ બફાઈ ગયા છે, જેનું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી અને દાણાનો ઉપયોગ કરીશું. પાણીનો ઉપયોગ શાકમાં કરી શકાય, પણ કાળું શાક લાગે એટલે મેં પાણીનો ઉપયોગ કર્યો નથી. તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. અહીંયા ટમેટામાંથી પણ સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. ટમેટામાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવી કૂક કરવાની. પાણી હોવું જોઈએ નહીં. ટમેટાનું પાણી હશે તો શાક આપણને ભાવશે નહીં, ટેસ્ટ સારો આવશે નહીં. એટલે ગ્રેવીને પ્રોપર કૂક કરવાની છે, જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. સરસ તેલ છૂટું થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પાણી નિતારેલી તુવેર નાખી દઈશું અને તુવેરને આપણે મિક્સ કરી દઈએ. તો આ શાક છે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. પરોઠા, રોટલી અથવા તો બ્રેડ કે પાઉં સાથે ખાઓ ને તો પણ સરસ લાગે છે. અને જો લસણની કળીઓ આખી પસંદ હોય તો તમે વઘારમાં બ્રાઉન કલરની કળી થવા દેવાની, તો આખી કળીવાળું શાક પણ તમને એકદમ સરસ એવું લાગશે. તો એ રીતે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે ગ્રેવી માટે પાણીનો ઉપયોગ કરીશું. તો 1 ગ્લાસ ભરી અને અહીંયા મેં પાણી નાખ્યું છે. ગ્રેવીવાળું શાક થોડું સારું લાગે છે. કવર કરી ગેસની ફ્લેમ લો રાખી 5 થી 6 મિનિટ આપણે કૂક કરીશું લો ફ્લેમ ઉપર જ. અને અહીંયા આપણું એકદમ સરસ શાકમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. લાસ્ટમાં આપણે કિચન કિંગ મસાલો અને લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું. તો આપણું તુવેરનું સરસ મજાનું શાક એવું બનીને તૈયાર થઈ ગયું છે. વરસાદની સિઝન ચાલે છે, શાકભાજીઓ અવેલેબલ નથી, તો તમે 7 દિવસ અલગ અલગ નવા શાક બનાવીને તૈયાર કરી શકો છો. જેમાંથી મેં થોડા એવા શાક તમને મારી સાથે 7 દિવસના શેર કર્યા છે. મારી ચેનલ ઉપર ખૂબ જ બધા નવા પ્રકારના કઠોળના શાક, ચણાના લોટના શાક, દાળોના શાક, નવી રીતે ખૂબ બધા શેર કરેલા છે. ત્યાંથી તમે અલગ અલગ શાક જોઈ અને તમે બનાવીને તૈયાર કરી શકો છો. તમને 7 દિવસના શાકનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અવનવા વિડીયોના નોટિફિકેશન તમને રોજ મળતા રહેશે. તો એકદમ સરસ મજાના 7 દિવસના શાક બનીને તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.